હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધાય મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. અને જો આપણે નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ અને આપણા મસ્ત ફ્રેશ વ્લોગમાં આપણું બધાનું સ્વાગત છે. તો જો આપણે આવી ગયા વાડામાં અને કુલદીપભાઈ વિશ્વાબેન બેન્ટ વાજા પેલી સાઈડ વાગે છે તે બધા જોવા ગયા છે. ને એના પપ્પા સવારથી કામે લાગી ગયા કારણ કે સવારમાં ચાલ લેવા જવાનું હોય તો ખેતરમાં વહી ગયા છે ને આપણે બધું કામ પરવારી રહ્યા છીએ. ને પાછી ઓછામાં પૂરતી અત્યારમાં લાઇટ જતી રહી તો ઘરમાં એકદમ સાવ અંધારું થઈ ગયું. તો રોધવાનું ને એવું બધું હોય તો હવે જોઈએ, થોડીક વાર વાટ જોઈએ. હવે લાઇટ આવે તો રાંધવાનું શરૂ કરી દઈએ કારણ કે ઘરમાં એકદમ અંધારું છે ને પાછી એવી કોઈ આપણે છે નહીં, હાથ બત્તી કે એવી કોઈ છે નહીં તો ચાલુ કરીને આપણે ખાવા બનાવી શકીએ. તો અત્યારમાં આપણે છે ને થોડી વાર બેસવાનું થાય કારણ કે ઘરમાં અંધારું હોય ને એટલે રાંધવું ગમે નહીં કાંઈ. અને અત્યારમાં આપણે કપડાને એવું બધું ધોઈ લીધું હોય, બધું કામ પલવારી રહીએ. ખાલી રાંધવાનું બાકી રહ્યું તો આપણે પહેલાં કપડાં સૂકવી દઈએ. કપડાં લઈને સાથે આવ્યા હતા તો પહેલાં ફટાફટ આપણે ચાલો કપડાં સૂકવી દઈએ. તો ફેમિલી જો આપણે કપડાં મસ્ત સૂકવી દીધા છે તડકે, એટલે હટાહટ હમણાં તો 1 વાગતે તો બધાય કપડાં મસ્ત સુકાઈ જશે કારણ કે હે ને અહીંયા પહેલાં જ સુરત દાદાનું મસ્ત તડકો આવે એટલે કપડાં બધાય ફટાફટ સુકાઈ જશે. નહીં કુલદીપભાઈ જો અમારે બેન્ટ વાજા વાગે ત્યાં જ આવું છે, નહીં લાગે? તો કુલદીપભાઈને અમારે છે ને ડીજે જોવા જવું છે. ડીજે જોઈને આવે ને ત્યાં ઈકન જ જવું. કુલદીપભાઈને છે ને અમારે નાચવાનું બહુ ઉમંગ છે. લઈ જો અત્યારમાં નહીં જોઈ મસ્ત 2 જણા ફ્રેશ થઈ ગયા છે. બંનેને હવે ચોટી વાળવાની છે. કુલદીપની અમારે છે ને બાલ ના ઓળાઈએ ને તો એકદમ ભૂત જેવા લાગે, નહીં કુલુ? એકદમ ભૂત થઈ જાય. જો 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 કેવો દોડે જો જાવા હારું. ને પાછી ઓછામાં પૂરતી લાઇટ નહીં ઘરમાં, જો એકદમ સાવ અંધારું છે એટલે આપણે ખાવા બનાવવાનું હોય કે તો આપણે અહીંયા આવા પાછો બહાર ગેસ ને સગડી ને બધું લાવવું પડશે કારણ કે રાહુલને અત્યારમાં છે ને જવાનું હોય નોકરી એટલે ફટાફટ આપણે ખાવા બનાવવું પડે ને કે પછી ભૂખી જવું પડે એટલે આપણે વાર જોવાનું થતું નહીં. હવે ફટાફટ ગેસનો બાટલો સગડીને બધું અહડીમાં લાવી દઈએ અને આપણે રોધવાનું સ્ટાર્ટ કરી દઈએ. હવે જોઈ શકો આજ અમારા ઘરમાં લાઇટ નથી. અમારા જે આખા ઇલાકામાં લાઇટ જઈ રવિવારના તો મેડમે આજ પાછું બહાર રહોડું બદલી નાખ્યું. આમાં કે અમારો ખૂણો એ ખૂણામાં ઘરમાંથી બહાર લાવી દીધું ને રોધવાનું ચાલુ કરી દીધું. મેડમની વાત જ અલગ હોય. હા તો અમે કોઈ ઘરે બેસી નહીં રહેતા તમારી જેમ. નોકરી જવાનું હોય તો ભાઈ ખાઈને જ જવું પડે ને. ભૂખ્યા કોણ ખાય? તો ફેમિલી જો આપણે મસ્ત બપોરા પોણી કરીને હવે આપણે નવરા થઈ ગયા છીએ બપોરના. અને અમારા કુલદીપભાઈ જો સૂઈ ગયા અને વિશ્વાબેન કેવા સૂતા છે એમ તો જો. વિશ્વાબેન હે ને અમારે ફોન વગર ચાલે નહીં એટલે અત્યારે મોબાઈલ ફેરીને હાલ મોબાઈલ નહીં પાડે નકર આખો દિવસ મોબાઈલ જ ફેરતા હોય વિશ્વાબેન એટલે ઘડીક વાર મોબાઈલ મેલાઈ દીધો છે એટલે વિશ્વાબેને ઊંઘ નથી આવતી. પણ કુલદીપભાઈ અમારે સૂઈ ગયા છે જો. કુલદીપભાઈને ઊંઘ આવી ગઈ તો કુલદીપભાઈ હાલ જ ઊંઘ્યા છે ને કુલદીપભાઈ આજે શાક રોટલી નહીં ખાધી કારણ કે હે ને આજે પડેકા ખાઈને ધરાઈ રહ્યા છે ને એમાં હે ને એમાં અમારે વિશ્વાનો હાથ છે. વિશ્વા એમાં છે ને પડેકા લાવે ને એટલે કુલદીપને પડેકા ખવડાવી દે. કુલદીપભાઈ જો અમારે જાગી ગયા, ચા પાણી કરી લીધા ને હવે જઈને દાદા ફા નઠ્યા હતા લોલીપોપ જઈને લઈ આવ્યા. જો એમાં હે ને અમારે હનુવારવાળા વિશ્વાબેન જ છે, નહીં વિશ્વાબેન? મને આપો ચા મમ્મી નહીં આલાનું. ક્યાં દોડે બસ બટી પગ મારે અહીંયા આવતો રે. ચંપલ પહેરીને જો હો રમવા. કુલદીપભાઈ જો અમારે રમતી વળી ગયા હે ને અહીંયા વિશ્વાબેન અમારે છે ને કાંઈ કામ નહીં કરતા, એકલું ખાવું જલસા કરવાનું કાલ તો અમે જવાના પિયરમાં તો વિશ્વાબેન એકલા. મારી દીદી આવશે બે હો. 2 દીદી આવવાની છે, નવિયા દીદી આવવાની છે. નવિયા દીદી નહીં, જાગુ દીદી મારશે. નવિયા દીદી કોની દીદી? તો મારી દીદી. નવિયા દીદી આવવાની ને બાબુ? ચા આવવાની?
હા ઈ આવવાની જો અમારા વિશ્વાબેન ગાય માતાને પોણી પાવે છે અને અહીંયા છે ને અમારે બધાય ટોકા ભરેલા છે પણ એમાં ટોકામાં હાવ ગરમ લાઈ જેવું પાણી થઈ ગયું એટલે શું ગાય માતા ઓછું પીવે અને તાજું હોય ને થોડું ઠંડુ પાણી આવતું હોય અમારે તો ગાય માતાને પીવું પસંદ આવે કારણ કે આપણે જો અત્યારમાં ઠંડુ પાણી જોઈએ પીવા સારું તો એને ઠંડુ પાણી પીવું હોય જો ટોકાનું પાણી તો બિલકુલ એ પીતી જ નથી કારણ કે હે ને ગરમ લાઈ જેવું પાણી હોય ટોકામાં અત્યારે હે ને ટોકા બધાય બંને ટોકામાં બાર મેળવેલા છે એટલે ડાયરેક્ટ ગરમી છે ને ટોકા ઉપર જ આવે એટલે પાણી એ ટોકાનું તો હબું દૂઈ નહીં પીતી 2 ટંગ અમારે છે ને ગાયને તાજું પાણી હવે પાવું પડે અને જો બટકું સામું કરવું હતું ને તો બટકું પાણી પી લે ને અમારે કુંડી પછી શું કરે તાટપટી થોડી નીચે થઈ ગઈ છે વાયરાની તો હદ્દર કરીને હેડવું પડે એમ નીચું થઈને હેડવું પડે હે બાબુ ને પવન એ કેવો મસ્ત સરસ મજાનો છે ને અત્યારનું વાતાવરણ છે ને થોડું વાદળશાહી હોય સાંજનું વાતાવરણ થોડું વાદળા ને તડકો ને એવું બધું છે અને પવન એ થોડો ઘણો છે થોડો ઠંડો પવન આવે છે ને અત્યારે તો તમારા સવારથી હજી સુધી લાઇટ જ નથી હમણાં થોડી વાર રહીને બપોરે લાઇટ આવી તો આખો દિવસ ગરમીમાં જ રહ્યા છીએ ને અત્યારે કેવો સરસ મજાનો પવન આવે છે એકદમ ઠંડો ને મારા કુલદીપભાઈને વારામાં બહુ જ ગમે રમવાનું કૂદવાનું ને એવું બધું જો પથરા લઈને જો બધાને મારે જો મારે ઈ શું આવ્યું હા હું આવ્યું વદરો આવ્યો કુલદીપભાઈ છે ને મારું વદરાથી બહુ જ બીક લાગે કોબડીઓ ના રાખવું જો આપણે અત્યારમાં બધે પાણી સોટવા માંડ્યા છીએ કારણ કે હે ને અત્યારે અહીંયા પાણી સોટેલું હોય ને રાતે થોડો ઠંડો પવન આવે નહીં બાબુ ઠંડો પવન આવે દાદા ઊંઘવાનું હોય ને એટલે તો જો આપણે પાણી સાટી દઈએ કારણ કે પપ્પા અહીંયા રાતે ઊંઘે ને તો થોડી ઠંડક રહે એટલે એમના ખાટલા બાજુ સોટી દેવું છે પાણી ખાલી ને કુલુભાઈ ના મારો ઓયરીમ શું હે ગયો એ બાથરૂમમાં શું હે કુલુ હા નાવ હે દી ચો હે દી એ પીલી દી કુંડી હે તો કુંડી હે ચંપલ પડી ગઈ અંદર જો હુઆ એમાં પુત્રો નાતું તું મમ્મી સાંભળી રહી હા કુલદીપભાઈ હે ને અમારા કુંડીમાં નાવાની ઈચ્છા લાગે કુંડી અડધી ભરેલી છે ને તો કુલદીપભાઈ અમારે કુંડી પરવું હે કારણ કે અત્યારે ગરમી છે ને એટલે એમાં તો કૂતરા ના આયા હે કાલે આપણે ધોઈ દેશો પછી બે ભાઈ બુન નાવાનું અંદર કુંડીમાં હા કાલે મસ્ત ધોઈ નાખશું આપણે કુંડી હા ઉપા એ ના પાડે હાલો ઘરે હેલો તો આપણે હવે ઘરે જઈએ કારણ કે શાકવાળું આજ તો રવિવાર છે એટલે શાકવાળું કોઈ આવ્યું જ નહીં એટલે આપણે શાકનું પાછું વિચારવાનું કારણ કે રોજ ને રોજ 2 ટાઈમ શાકનું વિચારવાનું હોય સવારે શું કરવાનું ને સાંજે શું કરવાનું એટલે આજ તો રવિવાર છે એટલે હબુદા શાકવાળા કોઈ આવે જ નહીં અમારે તો શાક લેવું હોય તો અમારે 4 રસ્તા છે જવું પડે તો હાલો આપણે હવે 4 રસ્તા શાક લઈ આવીએ પહેલાં તો કાંઈ હોય નહીં કાલનું વધેલું ઘટેલું હોય પણ શાક કર્યા વગર ખાધા વગર તો કોઈ હાલે નહીં તો આપણે હટાહટ હવે શાક લઈ આવીએ અને કુલદીપભાઈ માટે થોડું મમ લેતા આવીએ નહીં ના ચોળાફળી નહીં કોન લાવીશ મારા કુલુ માટે આપણે કોન લેતા આવીએ થોડી ઠંડક થઈ જાય કુલુભાઈને મારે કોણ ખાવાનો તું તો રેડી જ હોય ને કોણ ખાવાનું પગડી ઊંચી કરી મે વેલના માર તો એક જ ચંપલ છે બાબુ શું મારા મમ્મીએ કીધું તો હા કોણ લાવવાનું હવે લાવત નહીં લાવે શેનો ફોન લાવવાનો કોણ ખાવાનું કોણ લાવે કે હું શાક લેવા જાઉં કોણ લાવું વાહ હવે શીખવા મારે 2 કોના કને ખાવા પહેલાનો કોણ ખાઈ જવું મારે ખાવો કોણ આઈલો કોણ તો પેલા કોણ કરતે મેઠો બક્કુ પડે બક્કુ લાવત નહીં લાવતું આઈલો મારો સરપંચ છે ને એનો પહેલું માટે જોઈ જેની છોરી હોય તો કહેજો અમારે ભાઈ જીભમાં શું લટી ગયું કોણ ખાવો મારા મોટા માટે જીભ ઉપર બટકું ભરજો
જો અમારા ભગત થઈ ગયા હે બીજા અગરબત્તી કરે માને. હે બાબુ કોને અગરબત્તી કરે? દાદીને અગરબત્તી કરે. હા હા. તો ફેમિલી જો આપણે શાંત થઈ ગઈ છે ને વાગી ગયા છે 6:30 અને સાહેબ આપણે જો માતાજીને મસ્ત દીવાબત્તી કરવા બેસી ગયા છે ભગતમાં. તો માતાજીને દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે ને આપણે લઈ લીધો છે હવે રાંધવાનું ફરીથી. તો ફેમિલી આજનો વિડીયો કોક આવો રહ્યો આપણે. તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો. સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આપણે કાલે નવા બ્લોગમાં. તો બધાને બાય બાય.